હાય વેલકમ બેક. મારું નામ ડૉક્ટર જેડી પટેલ છે, ત્રિની ઓર્થોપેડિક હોસ્પિટલમાંથી. આઈ એમ ઓર્થોપેડિક સર્જન. સો આપણે અત્યાર સુધી બે સિરીઝ વિશે વાત કરી, એક ટ્રોમા સિરીઝ અને એક સ્પાઇન સિરીઝ. હવે આપણે આ વખતે જાણીશું ની પેઇન વિશે. ઢીંચણના જે દુખાવા છે એમના કારણો કયા કયા હોઈ શકે અને એના માટે આપણે એમના પ્રિવેન્શન માટે એઝ વેલ એઝ એમની ટ્રીટમેન્ટ માટે શું કરી શકીએ એના વિશે આજે જાણીશું. જે આપણો ઢીંચણનો સાંધો છે એ જનરલી 3 બોન્સથી બનેલો હોય. ધીસ ઇઝ ફીમર, ટીબિયા અને પટેલા. એટલે કે 3 બોન્સ, એક ફીમર, એક ટીબિયા અને એક પટેલા, ઢાંકણીનો ભાગ જેને કહીએ. ઢીંચણની અંદર 2 ગાદી આવેલી હોય જેને અમારી ભાષામાં મેનિસ્કસ કહેવાય, મીડિયલ અને લેટરલ મેનિસ્કસ, અને 4 લિગામેન્ટ્સ આવેલા હોય, એસીએલ, પીસીએલ, એમસીએલ અને એલસીએલ. જનરલી ઢીંચણના જે પણ દુખાવા હોય એ આઈધર બોન્સ અથવા તો લિગામેન્ટ્સ અથવા તો ગાદી એટલે કે મેનિસ્કસ રિલેટેડ હોય. ઢીંચણના દુખાવાનું જે મોસ્ટ કોમન રીઝન છે એમાંનું એક છે પટેલોફિમોરલ આર્થરાઇટિસ એટલે કે રનર્સની. ઢીંચણમાં પટેલા અને ફિમરની વચ્ચેનો જે ભાગ છે એ ભાગમાં જ્યારે આપણને પેઇન થતું હોય એને કહેવાય રનર્સની. જે લોકો વધારે દોડતા હોય, ભાગતા હોય, કૂદવાનું રહેતું હોય, પલાઠી વાળીને વધારે બેસવાનું રહેતું હોય એમને પટેલાની પાછળના ભાગે એટલે કે ઢાંકણીની પાછળના ભાગે પેઇન થવાનું શરૂ થાય, જેને રનર્સની કહેવાય. આ પેઇન થાય ક્યારે જ્યારે તમે બેસીને અચાનક જ ઊભા થવા જાઓ, જ્યારે પલાઠી વાળીને પગને સીધો કરવા જાઓ એ ટાઈમે આપણને પેઇન થતું હોય. આ પેઇનમાં કરવાનું શું? સૌથી પહેલાં તો નીના પેઇનમાં જે પણ વસ્તુથી આપણને દુખાવો થતો હોય એ વસ્તુને એવોઇડ કરવી, આ એનું સૌથી બેઝિક રીઝન છે. બીજું, એના માટે જે 2 બેસ્ટ એક્સરસાઇઝ છે એમાંની એક છે પગને થોડું આગળ રાખીને ટ્વિસ્ટ કરવાનો અંદરની સાઈડ, અને અહીંયા જે ઇલિયોટિબિયલ બેન્ડ આવેલો હોય એ ભાગમાં આ રીતે ધીરેથી હાથને પ્રેસ કરવાનો અને એને મસાજ કરવાની. એક વખત ઇલિયોટિબિયલ બેન્ડ રિલીઝ થશે એટલે આપોઆપ આના પરનું પેઇન ઓછું થશે. એટલીસ્ટ 1 થી 1.5 મિનિટ માટે આ કરતા રહેવાનું અને દિવસમાં 2 થી 3 વખત આ એક્સરસાઇઝ કરવી જોઈએ. બીજી જે એક્સરસાઇઝ છે એ છે પગને સીધો રાખવાનો. પગને સીધો રાખીને ઢાંકણીના ભાગને નીચે પ્રેસ કરવાનું. જેટલું પ્રેસ થતું એટલું પ્રેસ કરવાનું. 1 to 10 સુધી કાઉન્ટ કર્યું પછી એને લૂઝ છોડવાનું. 2 સેકન્ડનો આરામ, ફરી પાછું પ્રેસ કરવાનું, 1 to 10 કાઉન્ટ કરવાનું, લૂઝ છોડવાનું. આનાથી ઉપરના જે મસલ્સ છે જેને ક્વાડ્રિસેપ્સ મસલ કહેવાય એ મજબૂત થશે, અને મજબૂત થશે એટલે ઢાંકણીની પાછળના ભાગનો દુખાવો ઓછો થશે. આટલું કર્યા પછી પણ જો પેઇન રહેતું હોય તો ઘણી વખત ની કેપ પહેરવાની અથવા તો મેડિસિન્સ લેવાની જરૂર પડતી હોય છે. તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરીને મેડિસિન્સ લેવી જોઈએ અને પછી પણ જો કોઈ પ્રોબ્લેમ થાય તો ડૉક્ટરને બતાવવું જોઈએ. ઢીંચણના દુખાવાનું જે બીજું એક કોમન રીઝન છે એ છે પટેલર ટેન્ડોનાઇટિસ. પહેલાં આપણે જોયું કે ઢાંકણીની પાછળના ભાગમાં જે પેઇન થતું હોય, પણ હવે ઢાંકણીની નીચેના જે ભાગ છે આને કહેવાય પટેલર ટેન્ડન. જો આ ટેન્ડનમાં પેઇન થતું હોય તો તેને કહેવાય પટેલર ટેન્ડોનાઇટિસ. એ પેઇન થાય છે એના કારણે જે લોકોને વધારે પગ વાળીને બેસવાનું હોય, જેમ કે નીચે બેસીને પોતું કરી રહ્યા છીએ અથવા તો વજ્રાસનમાં બેસવાની આદત હોય, નમાઝ પઢવાની હોય, આ બધાની અંદર જ્યારે આપણે બેસીએ ત્યારે એક્ઝેક્ટ આ ભાગ ઉપર બધું પ્રેશર આવતું હોય. એટલે આ ભાગનું પ્રેશર જે છે એના કારણે ત્યાં સોજો આવે અને ત્યાં દુખાવો થતો હોય. આ દુખાવાને ઓછો કઈ રીતે કરી શકાય? અગેન, જે વસ્તુથી દુખાવો થતો હોય એ બંધ કરવું પડે, જેમ કે વજ્રાસનમાં નહીં બેસવાનું, પગને થોડા સીધા રાખવાના, પલાઠી વાળવાનું ઓછું કરવું પડે. એ ભાગમાં આઈસ એપ્લિકેશન કરવાની, બરફ લગાડવાથી આ પેઇન ઘણું ઓછું થાય. અને જ્યારે પણ બેઠા હોઈએ ત્યારે પગને સીધો કરીને નીચે દબાવવાનો, પછી એને ઢીલું છોડવાનું, ફરી પાછું નીચે દબાવવાનું, 1 to 10 કાઉન્ટ કરવાનું, ઢીલું છોડવાનું. આ એક્સરસાઇઝ કરવાથી એનું પેઇન ઓછું થઈ જાય. જે ત્રીજું કોમન રીઝન છે એ છે ક્વાડ્રિસેપ્સ ટેન્ડોનાઇટિસ. ક્વાડ્રિસેપ્સ ટેન્ડોનાઇટિસ એટલે કે ઢાંકણીની જે ઉપરનો ભાગ છે અહીંયા જે ટેન્ડન હોય એને કહેવાય ક્વાડ્રિસેપ્સ ટેન્ડન. આ ટેન્ડનની પાછળના ભાગે જ્યારે સોજો આવે ત્યારે એને કહેવાય ક્વાડ્રિસેપ્સ ટેન્ડોનાઇટિસ. એ આવવાનું રીઝન શું હોઈ શકે? એ ભાગમાં કશું વાગ્યું હોય અથવા તો વધારે પલાઠી વાળવાની બેસવાની આદત હોય, ઘણી વખત વાના કારણે, કોઈ તાવ આવ્યો એના કારણે પણ આ ભાગની અંદર આપણને સોજો આવતો હોય. જ્યારે પણ આપણને આવો સોજો આવે ત્યારે એ ભાગની અંદર આરામ આપવો એ સૌથી અગત્યની વસ્તુ છે. એ ભાગમાં જ્યાં સોજો છે ત્યાં આઈસ એપ્લિકેશન કરવાનું, ગરમ પાણીને અડાડવાનું એવોઇડ કરવાનું, ચાલવા ફરવાની અંદર ની કેપ પહેરવાની, અને જો જરૂર પડે તો એની અંદર ડૉક્ટરને કન્સલ્ટ કરીને આપણે મેડિસિન્સ લેવી પડે. ઘણી વખત જો સોજો ઓછો ના થતો હોય તો એ ભાગમાંથી પાણીને ખેંચીને આપણે લેબોરેટરી માટે પણ મોકલવું પડે કે આ થયું છે શેના કારણે.